સગીરા સાથે આબુમાં 31મી ડિસેમ્બરની પાર્ટીના બહાને ગેંગ રેપની ઘટના સામે આવી। નશાકારક પીણું પીવડાવી આચરાયેલા આ પાપનો વિડીયો વાયરલ થતા પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। ડિજિટલ ટ્રેપ, આબુમાં આબરૂની લૂંટ। અમદાવાદમાં એક માસૂમ સગીરા માટે ઇન્સ્ટાગ્રામની એક રિક્વેસ્ટ જિંદગીનો સૌથી મોટો ડર બની જશે તેવું તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું। જે કિશોરીને તે પોતાની બહેનપણી સમજતી હતી તે જ નીકળી કોઈના હવસના ખેલની ખેલાડી। માત્ર 4 મહિનાની મિત્રતામાં આ કિશોરીએ પીડિતાને જાળમાં ફસાવી અને 31 ડિસેમ્બરની રાત્રે આબુની સફરે લઈ ગઈ। પણ આ સફર મોજ મસ્તીની નહીં, એક માસૂમની આબરૂ લૂંટવાના પૂર્વ આયોજિત કાવતરાની હતી। ઇન્સ્ટા પર ફ્રેન્ડશિપ, આબુમાં હવસનો ખેલ। એ લોકો 31ના એટલે 30 ડિસેમ્બરના રોજ એ લોકો રાત્રે ટ્રેનમાં કલોલથી આબુ જવા નીકળ્યા છે અને ત્યારબાદ એ લોકો 31ના અર્લી મોર્નિંગ ત્યાં પહોંચ્યા છે આબુ। ત્યાં એ લોકો હોટલમાં રોકાયા અને હોટલમાં એમને જે ભોગ બનનાર છે એને કોઈ નશાકારક પદાર્થનું સેવન કરાવ્યું હોય એ રીતે એ અનકોન્શિયસ હાલતમાં હોય ને એ અનકોન્શિયસ હાલતમાં જ સગીરા સાથે દુષ્કર્મ આચરેલો હોય એવું હાલના તબક્કે જણાઈ આવે છે। આબુની એ હોટલના રૂમમાં જે ખેલાયું તે રૂવાડા ઉભા કરી દે તેવું હતું। 22 વર્ષીય હવસખોર દિવ્યેશ પારેખ અને સગીરા પીડિતાની પેલી કિશોરી મિત્રએ ભેગા મળીને પીડિતાને નશીલા દ્રવ્ય પીવડાવ્યા। પીડિતા જ્યારે બેભાન જેવી હાલતમાં હતી ત્યારે દિવ્યેશે પોતાની હવસ સંતોષી અને પેલી બહેનપણીએ માનવતા લજવીને આ આખી ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો। પાપનો આ વિડીયો માત્ર ઉતાર્યો જ નહીં પણ બાદમાં આરોપી દિવ્યેશના ફોનમાં ટ્રાન્સફર પણ કર્યો। અને જ્યારે ઉઠ્યા ત્યારે એમને એવું લાગ્યું કે મારી જોડે કંઈ અજુગતું થયેલું છે અને ત્યારબાદ તો પછી એ ઘરે આવી ગયા અને લગભગ 3-1 મહિના પછી ઇન્સ્ટાગ્રામ ઉપર એમનો જે તે સમયે એમની સાથે જે દુષ્કર્મ થયેલો હોય એનો એક વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયેલો અને જ્યારે સગીરાને ખ્યાલ આવ્યો કે મારી સાથે જે તે સમયે આવું કોઈ બનાવ બન્યો છે તાત્કાલિક તેઓ પોલીસ સ્ટેશન આવી અને એમણે ફરિયાદ નોંધાવી। ઘટનાના 3 મહિના વીતી ગયા। પીડિતાને ખ્યાલ પણ ન હતો કે તેની સાથે શું થયું છે પણ અચાનક જ્યારે સોશિયલ મીડિયા પર તેનો આ વિડીયો વાયરલ થયો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ। પોતાની આબરૂના લીરે લીરા ઉડતા જોઈ સગીરાએ હિંમત ભેગી કરી અને પોલીસના દ્વાર ખખડાવ્યા। રાણી પોલીસે ગણતરીના કલાકોમાં જ ગાંધીનગરના હેર કટિંગનું કામ કરતા નરાધમ દિવ્યેશ પારેખને દબોચી લીધો। જ્યારે ભોગ બનનાર છે અનકોન્શિયસ હાલતમાં હતા એ દરમિયાનમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી અને આરોપી દ્વારા એમની જોડે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। આ બંને દ્વારા આ દુષ્કર્મ કરવામાં આવેલું છે। વિડીયો જે છે એ સગીરાએ ઉતારેલો છે, એના ફોનમાં ઉતારેલો છે અને ત્યારબાદ એ વિડીયો જે છે એણે આરોપીના મોબાઈલમાં ટ્રાન્સફર પણ કરેલો છે। સાવધાન, સોશિયલ મીડિયાની મિત્રતા પડી શકે છે ભારે। પોલીસે હાલ તો દિવ્યેશની ધરપકડ કરી છે અને કાયદાના સંઘર્ષમાં આવેલી પેલી કિશોરીને નજર કેદ કરી છે। પણ સવાલ એ છે કે આ વિડીયો વાયરલ કોણે કર્યો? શું આ ગેંગમાં હજુ પણ કોઈ અન્ય સભ્યો છે? સોશિયલ મીડિયાના આ ડિજિટલ યુગમાં અજાણ્યા લોકો પર આંધળો વિશ્વાસ મૂકતા પહેલા આ કિસ્સો લાલબત્તી સમાન છે। અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી।